स्वागत है मित्रों આજની તાજી વિડીયોમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે અમુક એવા મુખ્ય સમાચાર તો વિશે આપણે વાત કરવાની છે તે મિત્રો તમારા માટે ખૂબ જ ખાસ થવાના છે। તો મિત્રો ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબમાં આપનું સ્વાગત છે। તો મિત્રો સૌપ્રથમ આપણે હવામાનની આગાહી વિશે વાત કરી દઈએ કે પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી કરી છે। તો મિત્રો પરેશભાઈની આગાહી મુજબ 4 થી લઈને 8 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનો રવરાવો શરૂ થવાનો છે। કે મિત્રો પરેશભાઈ ગોસ્વામી જે આગાહી કરી છે એમાં મિત્રો આજે 4 તારીખ અને 4થી લઈને આવનારી 8 તારીખ સપ્ટેમ્બર દરમિયાન મિત્રો ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદનો નવું રાઉન્ડ શરૂ થવાનું છે। અને બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। કે મિત્રો આ જે આગાહી પ્રમાણે જે બંગાળી ખાડીમાં જે બનેલી લો પ્રેશર સિસ્ટમ છે તેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મિત્રો અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહેલી છે। તો મિત્રો આપણે બીજી વાત કરી દઈએ કે દીકરીઓ માટે સ્કોલરશિપની વાત કરીએ તો ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી લઈને 12ની દીકરીઓને 50,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે। કે મિત્રો આજે ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના બહાર પાડી છે તેના હેઠળમાં છે 9મું ધોરણ, 10મું ધોરણ, 11મું ધોરણ અને 12મું ધોરણ, આ બધા ધોરણોની જે દીકરીઓ છે તેને 50,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે સરકાર તરફથી। અને મિત્રો 6 લાખથી ઓછી આવકવાળા પરિવારોને આનો લાભ મળશે। તો મિત્રો જે પણ પરિવારોની આવક 6 લાખથી ઓછી છે તેઓને આનો લાભ આપવામાં આવશે। અને મિત્રો તેનું શાળા દ્વારા ફોર્મ ભરવું કે મિત્રો જે લોકોને પણ આનું ફોર્મ ભરવું હોય તેઓને મિત્રો શાળા દ્વારા ફોર્મ ભરી આપવામાં આવશે। તો મિત્રો આપણે ખાદ્ય તેલના ભાવમાં જે વધારો થયો છે તેના વિશે વાત કરી લઈએ કે તહેવારો પહેલાં સિંગ તેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2360 હતો, તો મિત્રો હવે તે વધીને 2390 રૂપિયા થયો છે। તો મિત્રો હમણાં જ હાલમાં જે રક્ષાબંધન, જે સાતમ આઠમ છે, એવા અમુક આપણા ગુજરાતી મોટા તહેવારો ગયા તેના પછી મિત્રો જે ખાદ્ય તેલના ભાવમાં વધારો પાડવામાં આવ્યો છે કે જે 15 કિલોનો ડબ્બાનો તેલ સિંગ તેલનો ડબ્બો હતો તેનો ભાવ પહેલાં 2360 રૂપિયા હતો, તો હવે તેને વધારીને 2390 રૂપિયા વધારો થયો છે। એટલે કે કુલ 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તો ખંભાળિયા એપીએમસીમાં 1 કરોડથી વધુ ખર્ચે સિંગ તેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થશે। તો હવે મિત્રો આપણે ખેડૂતો માટે એક વળતરની યોજના છે જેના વિશે મિત્રો આપણે વાત કરી કે 2024ના કમોસમી વરસાદથી પાકના નુકસાન માટે ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની વળતર। એનો મતલબ એ છે મિત્રો કે 2024ના જે કમોસમી વરસાદથી પાકનું નુકસાન થયું છે તેના માટે ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયા વળતર સરકાર તરફથી આપવામાં આવશે। તો 33%થી વધુ નુકસાનવાળા ખેડૂતોને લાભ અને મિત્રો 2 હેક્ટરની મર્યાદા, એટલે કે જે લોકોનું પણ ખેતરમાં 33% અથવા તો તેના કરતાં વધુ જેનું નુકસાન ખેડૂતોને થયું છે તેવા ખેડૂતોને આનો લાભ મળશે, એટલે કે વળતર આપવામાં આવશે। અને તેની લિમિટ મિત્રો 2 હેક્ટરની મર્યાદા છે, એટલે કે ઓછામાં ઓછું 2 હેક્ટરની મર્યાદા હોવી ખૂબ જ જરૂરી છે। તો હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે રાશન કાર્ડ ધારકો માટે એક સારા સમાચાર છે કે મફત રાશન યોજનામાં મિત્રો ફેરફાર કરવામાં આવશે કે હવે ચોખાને બદલે 9 વસ્તુઓ મળશે। ઘઉં છે, ચોખા છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ, લોટ અને સોયાબીન। કે મિત્રો આ જે સરકાર તરફથી મફત રાશન આપણને આપવામાં આવે છે જેમાં મિત્રો આટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। અને મિત્રો 90 કરોડથી વધુ લોકોને તેનો લાભ આપવામાં આવશે। કે મિત્રો આ જે અનાજમાં વધારો કરવામાં આવ્યો છે તેનો લાભ મિત્રો 90 કરોડથી વધુ લોકોને આપવામાં આવશે। પોષણ અને જીવનની ગુણવત્તામાં સુધારો થશે। મિત્રો આજે સરકાર તરફથી સારું અને સસ્તું અનાજ મળશે મિત્રો તેનાથી જીવનની ગુણવત્તામાં વધારો કરવામાં આવશે। તો હવે જો આપણે છેલ્લી વાત કરી લઈએ કે ખેડૂતોની આવક અને તેના દેવા વિશે, તો મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ શરૂ કરી છે। કે મિત્રો તમે જાણો છો કે ખેડૂતોને ઘણીવાર દુષ્કાળ છે, સુકાળ છે, અતિભારે વરસાદ મિત્રો આ બધાનો સામનો કરવો પડે છે અને મિત્રો ઘણીવાર ખેડૂતોના ખેતરમાં પાકનું નુકસાન પણ થાય છે। તો મિત્રો તેની આવક ખૂબ જ ઓછી થઈ છે, તેના માટે ખેડૂતોની આવક બમણી કરવા સરકારો યોજનાઓ બહાર પાડતી હોય છે। તો ગુજરાતના ખેડૂતો પર 1.44 લાખ કરોડનું દેવું છે। કે મિત્રો આજે 1.44 લાખ કરોડનું દેવું છે તે મિત્રો ગુજરાતના બધા ખેડૂતોનું મળીને ટોટલ સરેરાશ દેવું છે। તો તેના પર મિત્રો સૌથી મોટો ક્વેશ્ચન માર્ક છે કે શું દેવું માફ થશે। મિત્રો આ જે બધા જે ખેડૂતો છે ગુજરાતના તેના પર આ દેવું થયેલું છે, મિત્રો તેના પર એક સવાલ ખૂબ જ મોટો ઉઠી રહ્યો છે કે શું દેવું માફ કરવામાં આવશે।
મિત્રો આના વિશે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો જોડા જજો ગુજરાત લાઈવ સાથે. તો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારેથી ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ વિતાવવાનો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.